સોમનાથમાં ચાલી રહેલ 11મી ચિંતન શિબિરનું આજે ત્રીજું અને છેલ્લું દિવસ છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓની કમિટીએ વેરાવળ ખાતે નાળિયેરી બાગની મુલાકાત લીધી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી જીશાભાઈ બારડના બાયપાસ ચોકડી પર આવેલ નાળિયેર બાગની મુલાકાત કરી હતી. નાળિયેરીના વાવેતરની તમામ માહિતીઓ મેળવી હતી. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં પૂર્વ કેબિનેટ મંત્રી જીશાભાઈ બારડના નાળિયેરી બાગની રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં પધારેલ વરિષ્ઠ અધિકારીઓની કમિટીએ મુલાકાત લીધેલ હતી. જેમાં નાળિયેરીનું વાવેતર કઈ રીતે થાય છે, કેટલા સમયમાં નાળિયેર આપે છે, કેટલી લંબાઈ હોય છે, કેવી જમીનમાં થાય છે, શું ભાવ હોય છે, કેટલો ફાયદાકારક છે, આ સહિતની તમામ બાબતો પર માહિતી મેળવી હતી અને ઉપસ્થિત તમામ કમિટીના સભ્યોએ નાળિયેર પાણીનો મીઠો સ્વાદ માણ્યો હતો.